સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ થિંક બધા મજામાં જ હશો. કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું પીયુ. તો આફ્ટર લોંગ ટાઈમ પછી આપણો નવો વ્લોગ આવ્યો છે અને એ છે ગોવાનો છે. ડાન્સ માટે, પબ માટે, ક્લબ માટે અને એક્ટિવિટીઝ માટે, બીચ માટે, ચર્ચ માટે, ફોર્ટ માટે, બધા માટે ફેમસ જગ્યા છે. એને આજે આપણે આ વ્લોગમાં એક્સપ્લોર કરવાના છીએ, તો વ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ, મારી આ જર્ની સ્ટાર્ટ થઈ છે ટ્રેનમાંથી, જેમાં 12 કલાકના સફર કર્યા બાદ ગોવા આવવાનું હતું. 12 કલાકના સફરમાં નાના છોકરાની જેમ લોલીપોપ ખાઈને ટાઈમ પસાર કરતી મને જોઈને નાની છોકરીએ પણ જીદ કરી. નામ કે મને ભક્તિ છોકરા જેવી લાગે. થેન્ક યુ કહી દે. સ્માઈલ કર દે. સ્માઈલ કર દો. જે ટ્રેનના દરવાજે ઊભા બહારનો વ્યૂ જોઈને થોડો ટાઈમ પસાર કર્યો, પણ બહારનો વ્યૂ જોઈને ખરેખર બહુ મજા આવી ગઈ. રસ્તામાં આવ્યું મુંબઈ. મુંબઈની એટલી મોટી બિલ્ડિંગ એટલી એટ્રેક્ટિવ લાગતી હતી ને કે મને જોવાની બહુ મજા આવી. જોતા શીશામાં બનાવેલું જલજીરાવાળું પાણી પીતા ટાઈમ પસાર કર્યો. એન ટાઈમે મારું માથું દુખી ગયું, કેમ કે ટ્રેન જર્ની મારા માટે બહુ હાર્ડ છે. હવે તો એમ થાય છે કે જલ્દી થિવિમ રેલવે સ્ટેશન આવે તો સારી વાત છે. ફાઇનલી થિવિમ રેલવે સ્ટેશન આવી ગયું. લેટ નાઇટ અમે હોટલે પહોંચ્યા. The next day. સો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફ્રેશ થઈને નીકળી ગયા અમે કલંગુટ બીચ તરફ. ત્યાં હું પહેલા તો મળી ગોલ્ડી મેનને, જેને ઘણા બધા સેલિબ્રિટી જોડે મીટઅપ કર્યું હતું અને એના ટેલેન્ટની તો વાત જ ના પૂછો, ગજબ. કલંગુટ બીચ તમને બધાને ખબર જ હશે કે કલંગુટ બીચ મોસ્ટ ઓફ બધી પબ્લિકને ખબર જ હશે કે ક્યાં આવ્યો છે, ગોવામાં, નોર્થ ગોવામાં. અને કલંગુટ બીચ તમે જોઈ શકો છો, અહીં કેટલી બધી પબ્લિક છે અત્યારે. ઘણી બધી એક્ટિવિટી તમે કરી શકો છો, તેમજ અહીંયા ઘણા બીચમાં નાઈ છે, તેમજ ફોટોશૂટ પણ તમે અહીં કરી શકો છો, તમારા ફોનમાં પણ કરી શકો છો, તેમાં ફોટોગ્રાફર પણ છે, તેની પાસે પણ તમે ક્લિક કરાવી શકો છો. અને જો હું એવું તમને પ્રિફર કરીશ કે તમારે મતલબ બીચની નજીક તમારે સ્ટે કરવું હોય તો તમે નોર્થ ગોવાની હોટલમાં સ્ટે કરો. અહીંથી બાગા બીચ, કલંગુટ બીચ એ બધું અહીંથી નજીક થાય છે. પબ છે, ક્લબ છે, તેમજ કેફે છે, એ બધું અહીંથી નજીક છે. તો તમે નોર્થ ગોવામાં સ્ટે કરશો એવું હું તમને પ્રિફર કરું છું. ફ્રેન્ડ્સ, તમે મારી પાછળ જોઈ શકો છો આઈ લવ ગોવા. અને તેની પાછળ જો રેસ્ટોરન્ટ છે, તો તમે અહીંયા જે ડ્રિંક કરતા હોય ડ્રિંક પણ કરી શકો છો, તેમજ કાંઈ ફૂડ તમારે અહીંયા ખાવું હોય તો એ પણ તમે ખાઈ શકો છો. તેમજ સામે તમે જો એક્ટિવિટી પણ ચાલુ છે, તમે એક્ટિવિટી કરવી હોય તો તમે એક્ટિવિટી પણ કરી શકો છો. અત્યારે તમે તડકો જોઈને તો સમજી જ શકતા હશો કે અત્યારે બપોર હશે, ફૂલ તડકો છે, પણ બીચને જોઈને બહુ જ મજા પણ આવે છે. પણ સાચો વ્યૂ અહીંયા છે નાઇટ લાઈફનો, એ હું તમને રાતે બતાવું. ફ્રેન્ડ્સ, બીચ સાઇડ માર્કેટમાં મોસ્ટ ઓફ ફ્રૂટ્સ તેમજ ગોવા કલ્ચરના ઓલ શોપ્સ અવેલેબલ છે. બટ મારા માઇન્ડસેટથી કહું તો બને ત્યાં સુધી શોપિંગ ઓછી કરવી, કેમ કે બહુ જ કોસ્ટલી હોય છે. ત્યારબાદ આવી ગઈ હું ફેમસ બીચ બાગા બીચ, જે ગોવામાં ફૂલ્લી ક્રાઉડ વાળો બીચ છે. અત્યારે અહીંયા ફૂલ ક્રાઉડ છે ઓલી સાઈડ, બટ મેં કીધું અહીંયા બાગા બીચ પાસે થોડીક હું સ્પીચ દઈ દઉં. અને અહીંયા પણ નાઇટ વ્યૂ બહુ જ સારું હોય છે. ડિસ્કો, ડાન્સ, પાર્ટી, ડ્રિંક કરતા હોય ડ્રિંક પણ અહીંયા કરી શકે છે. તેમજ જે નોનવેજ ખાતા હોય એના માટે નોનવેજનો પણ અહીંયા ઓપ્શન છે. તેમજ જે વેજીટેરિયન છે એના માટે વેજ પણ અહીંયા મળે છે. અને કંઈક નાઇટ વ્યૂની કંઈક અલગ જ લાઈફ છે અહીંયા. બાગા બીચ એક કપલ, ફેમિલી તેમજ નાના છોકરાઓને મજા આવે એવું લોકેશન છે, જેથી બાગા બીચ ઓલવેઝ ક્રાઉડેડ જોવા મળે છે. બાગા બીચ પર પણ તમે ઘણી બધી એક્ટિવિટીઝ કરી શકો છો, જેમ કે જેક્સી છે, પેરાગ્લાઇડિંગ છે, તેમજ બોટ રાઇડ છે. અધર ઘણી બધી એક્ટિવિટીઝ તમે એન્જોય કરી શકો છો. તમે જોઈ શકો છો દૂર દેખાય છે પેરાગ્લાઇડિંગ, બોટ રાઇડ પણ દેખાય છે. એવી અધર ઘણી બધી એક્ટિવિટીઝ તમે એન્જોય કરી શકો છો. તેમજ નાઇટમાં ઓલ બીચ સાઇડ લાઇટિંગ, ડાન્સ સોંગ તેમજ બીચની નજીક તમે ડિનર પણ કરી શકો છો. કંઈક અલગ જ માહોલ હોય છે. ગોવા ખાલી ડાન્સ બાર અને લાઉડ પાર્ટી માટે જ બધાની ચોઈસ નથી. અહીંયા એનાથી પણ વધારે સારું ઘણું બધું છે. અહીંયા ઘણા બધા એવા બીચ છે જેની ખૂબસૂરતી ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં જરા અટકે હે. અત્યારે હું આવી ગઈ છું કંડીલમ બીચ, જે
નોર્થ ગોવામાં જ આવેલો છે. તેમજ હું તમને પ્રિફેર કરીશ કે બાગા અને કલંગુટ બીચ કરતાં તમે અહીંયા નાખશો તો એ તમારા માટે સેફ છે. અને પાણી પર તમે જોઈ શકો છો કેટલું બ્લુ અને ચોખ્ખું છે. અને ફોરેનર લોકો અહીંયા ફૂલ વિઝિટ કરે છે. ફોરેનર લોકો તમે જોઈ શકો છો. તેમજ અહીંયા એક્ટિવિટીઝ પણ તમે કરી શકો છો, એની પણ તમે અહીંયા એન્જોયમેન્ટ લઈ શકો છો. મને તો આ બીચ ખરેખર કહું ને તો બહુ જ ગમ્યો છે. અને અહીંનું પાણી એટલું ચોખ્ખું છે ને, અને આરામથી તમે સેફલી સ્વિમ પણ કરી શકો છો, કેમ કે એટલું ઊંડું નથી આ. અને ફ્રેન્ડ્સ, મારું કહેવાનું તો એવું છે કે તમે ગોવા આવો ને તો કંડીલમ બીચમાં તમે આખો દિવસ અહીંયા તમે એન્જોય કરો, કેમ કે બીચ જ એવો છે. તમે આખો દિવસ અહીંયા સ્ટે કરશો તો તમને મજા જ પડી જશે. અહીંયા બેસવાની બેન્ચીસને તમે અહીંયા મસાજ બધું કરાવી શકો છો, બેક ફૂટ, તો એ પણ તમે એન્જોય કરી શકો છો. અને બાગા અને કલંગુટ બીચ કરતાં અહીંની તો મજા જ કંઈક અલગ છે. એટલે એક આખો દિવસ તો અહીંયા આપણે સ્ટે કરવો જ પડે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું છું અંજુના બીચ. તમે જોઈ શકો છો કેટલું મસ્ત બીચનું વ્યૂ છે. અને સનલાઇટ પડે છે એટલે કાંઈક બીચને જોવાની જ મજા આવે છે. આમ દૂર દૂર તમે જો બોટ દેખાય છે અને બધા એક્ટિવિટીઝ કરે છે. અંજુના બીચ પણ એક્ટિવિટીઝ માટે સારી એવી જગ્યા છે, પણ અહીંયા ટુરિસ્ટ ઓછા વિઝિટ કરવા માટે આવે છે, કેમ કે બહુ દૂર છે. બીજું તમને પ્રિફેર કરું તો તમે હોટલમાં સ્ટે કરો તો બાગા બીચ, કલંગુટ બીચ અને કંડીલમ બીચ, આ 3 બીચ પાસે સ્ટે કરો. અને હા, અંજુના બીચ મસ્ટ વિઝિટ કરો, કેમ કે એ જોવા જેવું છે. થોડુંક દૂર છે પણ એ તો આપણે એક્સપ્લોર કરવો જ પડે. અને બીજું તમને કહું તો અંજુનાની નાઇટ લાઈફ બહુ જ સારી હોય છે. તો તમે અહીંયા આવો તો અંજુના બીચની નાઇટ લાઈફ એન્જોય કરો. અને આ બાગા બીચ છે, કલંગુટ બીચ છે, ત્યાં તમને ક્રાઉડ જોવા મળશે, કેમ કે ક્રાઉડેડ બીચ છે. અને અહીંયા તમને ઓછું ક્રાઉડ જોવા મળશે, એટલે તમે નાઇટના પાર્ટી અને ક્લબમાં સારી રીતે એન્જોય કરી શકશો. અત્યારે હું અંજુના બીચ પાસે બેઠા બેઠા મેગી ખાઉં છું, અને ગરમ ગરમ મેગી ખાવાની કંઈક મજા જ અલગ છે. ગોવા જવાનું મેઇન રીઝન હતું મારું કાર્નિવલમાં જવાનું, જે પંજીમમાં હતું, જેનો ફૂલ વ્લોગ ઓલરેડી મેં પોસ્ટ કરી દીધો છે, તો જોતા આવજો. અત્યારે નહીં, બટ આ ફૂલ વ્લોગ જોઈને જોતા આવજો. The next day. મસ્ત બ્રેકફાસ્ટ કરીને હું નીકળી ગઈ અગોડા ફોર્ટ જવા માટે, જે 10 કિલોમીટરના ડિસ્ટન્સમાં હતો. ફોર્ટ વિઝિટ કરવા માટે પર પર્સન 200 રૂપિયા ટિકિટ છે, બટ ત્યાંની લોકલ પબ્લિક માટે ફ્રી છે. ગોવામાં બાઇક રેન્ટ પર મળવું એટલે કોમન છે. પર ડે 500માં તમે બાઇક રેન્ટ પર લઈ શકો છો, જેથી તમે તમારા ટાઈમ પર કોઈ પણ જગ્યાએ જઈ શકો છો. મારું માનવું એવું છે કે ગોવા એક એક્સપ્લોર કરવા માટેની જગ્યા નથી, એક લાઈફ એન્જોય કરવા માટેની જગ્યા છે. ફ્રેન્ડ્સ, અત્યારે હું આવી ગઈ છું સેન્ક્યુરમ બીચ. તમે મારી પાછળ જોઈ શકો છો કે બીચનું પાણી કેટલું મસ્ત છે, પણ થોડુંક કચરો અને એવું બધું છે બીચમાં. એટલે બધા બીચ કરતાં આ બીચ મને થોડોક ગમ્યો, બટ અહીંયા પ્રદૂષણ બહુ વધારે છે. તો એ માણસો અહીંયા નાહી છે અને ક્રાઉડ અહીંયા ઓછું છે, પણ આ બીચ પણ વિઝિટ કરવા જેવો છે. અગોડા ફોર્ટથી 3 મિનિટનો જ રસ્તો છે, ડિસ્ટન્સ એટલો જ છે. તો અગોડા ફોર્ટ તમે આવો તો મસ્ટ વિઝિટ આ સેન્ક્યુરમ બીચ જરૂર કરજો. ફ્રેન્ડ્સ, ગોવાને એક્સપ્લોર કરવા માટે તમારે 4 થી 5 દિવસ જોશે. એક દિવસ તમે સાઉથ ગોવાની ટૂર કરો, એક દિવસ તમે નોર્થ ગોવાની ટૂર કરો. અહીંયા બાઇક પર રેન્ટ ઉપર મળે છે, પર ડે 500, અને તમે એક દિવસ કરતાં એક્સ્ટ્રા બાઇક રાખો તો તમને પર ડે 400 રૂપિયામાં અહીંયા બાઇક રેન્ટ ઉપર આપે છે. અને તમે SIC બેઝ મતલબ બસ ટૂર કરીને પણ તમે ગોવાને એક્સપ્લોર કરી શકો છો. ગોવાના ઘણા બધા બીચ છે, ફોર્ટ છે, ચર્ચ છે, એ બધું બહુ જોવા જેવું છે, એક્સપ્લોર કરવા જેવું છે. અને બીચની તો વાત કરું તો નાઇટ લાઈફ બીચની છે એ બહુ જ મસ્ત છે. તમે ગોવા એક્સપ્લોર કરવા માટે આવો તો 4 નાઇટ અને 5 દિવસનો ટાઈમ લઈને તો આવવો જ. અને ગોવામાં તો તમે જેટલા દિવસ રોકાવો એટલા દિવસ ઓછા છે, પણ ગોવાને એક્સપ્લોર કરવા માટે આટલા દિવસો ઘણા છે. The next day. સાઉથ ગોવાને એક્સપ્લોર કરવા માટે ફર્સ્ટ અમે પહોંચી ગયા મીરામાર બીચ ડોલ્ફિન જોવા માટે. નેક્સ્ટ ઓલ્ડ ગોવા ચર્ચ, જ્યાં ચર્ચમાં બેગ, કેપ, પેટ્સ, ફોટોગ્રાફી એન્ડ મોબાઈલ યુઝ કરવાની સખ્ત મનાઈ છે. અને વિઝિટિંગ ટાઈમ છે સવારે 9 થી 5 વાગ્યા સુધીનો.
અને સન્ડે સવારે 11 વાગ્યાથી 5 વાગ્યાનો છે. અને મિત્રો ગોવામાં ઘણી મિની ક્રૂઝ પાર્ટી પણ થાય છે, જેમાં પર પર્સન 800 રૂપિયા ટિકિટ હોય છે. એ પણ તમે એન્જોય કરી શકો છો. 7:59 a.m. સવારે ફટાફટ બ્રેકફાસ્ટ કરીને નીકળી ગઈ ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ રિટર્ન થવા માટે. સો ફ્રેન્ડ્સ, મારી આ જર્ની ખરેખર બહુ જ સારી ગઈ. અને તમને પણ બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.